મિત્રો, તમે ઘણા લોકોને માવો બનાવતા જોયા હશે અને માવો બનાવતી વખતે તેમાં ચૂનો નાખતા જોયા હશે. તો શું તમને ખબર છે માવામાં ચૂનો શા માટે નાખે છે? માવામાં ચૂનો નાખવાથી તમાકુ અને સોપારીની અસર વધે છે. ચૂનામાં રહેલું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નામનું તત્વ તંબાકુમાં રહેલા નિકોટિનને આકર્ષક ફોર્મમાં રૂપાંતરિત કરે છે, જેથી તમાકુ ચાવતી વખતે નિકોટિન ઝડપથી મગજમાં પહોંચે છે અને વધારે નશો ચડે છે. ચૂનાથી નિકોટિનની અસર વધુ તીવ્ર બને છે, જેથી લોકોને જલ્દીથી ઝટપટથી તાજગી અથવા આરામની લાગણી આપે છે. ચૂનાનો ઉપયોગ માવાનો સ્વાદ બદલવા પણ થાય છે. તંબાકુ અને સોપારીમાં થોડી ખટાશ હોય છે. ચૂનો ક્ષારીય હોય છે, જે આ ખટાશને તટસ્થ બનાવે છે, જેથી સ્વાદ તીખો લાગતો નથી. સોપારીનો સ્વાદ થોડો તીખો હોય છે. ચૂનાનો ઉપયોગ તે તીખાશને ઘટાડે છે અને મિશ્રણને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ચૂનો માવાને હલકો અને સુખદ બનાવે છે, જેથી તે ચીપચીપો ન બને અને મોઢા પર સરળતાથી લપસી જાય. માવામાં ચૂનાના ઉપયોગથી માવાની સ્થિરતા જળવાઈ રહે છે. સૂકી વસ્તુઓ ભેગી કરવાથી તે લાંબા સમય સુધી સૂકી રહે છે, કારણ કે ચૂનો ભેજ શોષી લે છે. માવામાં ચૂનાનું મુખ્ય કામ મોઢાના અંદરના પડદાને નરમ કરવાનું છે. નરમ પડદાથી તંબાકુ અને નિકોટિન મગજ સુધી ઝડપથી પહોંચે છે અને મગજ પર તાત્કાલિક અસર થાય છે. ચૂનો મોઢાની ત્વચાને નરમ એટલે કે ઢીલી કરીને સોપારી અને તંબાકુના રસોને સરળતાથી શોષાય તે માટે મદદરૂપ થાય છે. જ્યારે ચૂનો તંબાકુ સાથે પ્રક્રિયા કરે છે એટલે કે મિક્સ થાય છે, ત્યારે તે તંબાકુમાંથી ફ્રી નિકોટિન નામનું તત્વ બહાર લાવે છે, જે મગજ માટે વધુ અસરકારક બને છે અને નશો ચડે છે. સામાન્ય નિકોટિન એટલે કે કોરી તંબાકુમાં નિકોટિન બાઉન્ડ ફોર્મમાં હોય છે, પરંતુ એમાં ચૂનો ઉમેરવામાં આવે તો તે તેને ફ્રી ફોર્મમાં લાવે છે, કે જેથી તંબાકુની અસર જલ્દીથી મગજ સુધી પહોંચે. કેટલાક લોકોની એવી ખોટી માન્યતા પણ છે કે ચૂનો શરીરમાં કેલ્શિયમ પૂરું પાડે છે, જ્યારે હકીકતમાં ચૂનો ખતરનાક છે અને તે કેન્સરનું કારણ પણ બની શકે છે. જમ્યા પછી માવો ખાવો એ એક રિવાજ બની ગયો છે, જેનાથી મીઠાશનો સ્વાદ મોઢામાં રહે. પણ મિત્રો, તમને ખબર છે, ઓરલ એટલે કે મોઢાના કેન્સર માટેનું મુખ્ય કારણ ચૂનો અને તંબાકુનું મિશ્રણ છે. મોઢાના પડદા પર અતિશય અસર થવાથી લાલ ડાઘ અથવા સફેદ પેચ દેખાય છે, જે કેન્સરમાં ફેરવાઈ શકે છે. માવો ખાવાથી ગાલ કઠોર થઈ જાય છે અને મોઢું ખુલતું નથી. ચૂનાના કારણે પાચન તંત્ર પણ નબળું પડે છે. ચૂનો એસિડિક પેદાશોને ક્ષાર બનાવી દે છે, જેના કારણે પેટમાં એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ પેદા થાય છે. ચૂનાના કારણે ગળાની નળીમાં જખમ કે ઘા થઈ શકે છે, જે લાંબા સમયે કેન્સરમાં બદલાઈ શકે છે. ચૂનાથી દાંતનું ઉપરનું પડ એટલે કે ઇનામેલ નરમ થઈ જાય છે, જેનાથી દાંત પીળા થઈ જાય છે અને જલ્દી પડી જવાની કે ઢીલા થઈ જવાની સમસ્યા પેદા થાય છે. ચૂનાની અસરથી પેઢા નબળા પડે છે, જેનાથી તેમાં લોહી નીકળવું જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. માવાની આદત પડી ગયા પછી જો માણસને માવો ન મળે તો તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. ચૂનો તંબાકુની અસરને 1.5 ગણી વધારી દે છે, જેથી લોકો વધુ માવો ચાવવાનું શરૂ કરે છે. ટૂંકમાં કહીએ તો માવામાં ચૂનાનો ઉપયોગ મુખ્યત્વે તંબાકુની અસરને વધારવા માટે થાય છે. તે નિકોટિનને ફ્રી ફોર્મમાં લાવવાનું કામ કરે છે, જેનાથી લોકો તાત્કાલિક તાજગી અનુભવે છે. જોકે ચૂનાનો આ પ્રયોગ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. મોઢાનું કેન્સર, દાંતના પેઢાની સમસ્યાઓ, પાચન થવાની તકલીફ, ગેસ, એસિડિટી, ગળાના કેન્સર જેવા ગંભીર રોગો થાય છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.